નમસ્તે, કેમ છો બધા? ધ લીગલ સફરમાં આપ સૌનું સ્વાગત છે. એક વાત જણાવી દઉં કે અહીં આપેલી બધી જ માહિતી ફક્ત શૈક્ષણિક હેતુઓ માટે છે. આજે આપણે ગુજરાતના એક ખૂબ જ મહત્વના કાયદા વિશે વાત કરવાના છીએ, GRUDA 2022. આ એક કાયદો છે જે હજારો લોકોને એમની અનઅધિકૃત મિલકતોને કાયદેસર બનાવવાની એક સુવર્ણ તક આપી રહ્યો છે. જરા વિચારો, તમે જે ઘરમાં રહો છો, જેમાં તમારી આખી જિંદગીની મહેનત અને બચત લાગેલી છે, શું એની કાયદેસરતા વિશે ક્યારેય ઊંડાણપૂર્વક વિચાર્યું છે? શું ક્યારેય મનમાં એવો ડર આવ્યો છે કે ભવિષ્યમાં આ મિલકતને લઈને કોઈ મોટી સમસ્યા તો નહીં આવે ને? જુઓ, જો તમારી મિલકત સૂચિત એટલે કે અનઅધિકૃત હોય તો આ બધી ચિંતાઓ માત્ર કાલ્પનિક નથી, એ વાસ્તવિકતા બની જાય છે. બેંકવાળા લોન આપવાની ના પાડી દે, કોઈ ખરીદદાર જલ્દીથી તૈયાર ના થાય અને માથા પર હંમેશા એક અસુરક્ષાની તલવાર લટકતી રહે. પણ રાહતની વાત એ છે કે આ બધી ચિંતાઓનો એક કાયદેસરનો ઉકેલ છે. ગુજરાત સરકારે આ સમસ્યાને સમજ્યો અને એના નિરાકરણ માટે એક ખાસ કાયદો બનાવ્યો છે, જેનું નામ છે GRUDA 2022. ચાલો ત્યારે આજે આપણે શું જોવાના છીએ એના પર એક નજર કરી લઈએ. આપણે સૂચિત મિલકતના ડરથી શરૂ કરીશું, પછી GRUDA કાયદાને બરાબર સમજીશું, કઈ મિલકત કાયદેસર થઈ શકે અને કઈ નહીં એ જોઈશું, પછી એની આખી પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ જાણીશું, એના ફાયદાઓ શું છે એની વાત કરીશું અને છેલ્લે અરજી કરતી વખતે કઈ ભૂલોથી બચવું એ પણ શીખીશું. તો ચાલો આમાં ઊંડા ઉતરીએ. આપણો પહેલો વિભાગ છે GRUDA 2022 કાયદો આખરે છે શું અને એ કામ કઈ રીતે કરે છે એને સમજવાનો. એકદમ સાદા શબ્દોમાં કહું તો GRU 2022 એ સરકાર દ્વારા લાવવામાં આવેલો એવો કાયદો છે જે લોકોને એમના એવા બાંધકામોને કાયદેસર બનાવવાની એક તાક આપે છે જે કાં તો મંજૂરી વગર અથવા મંજૂરી કરતાં વધુ બાંધી દેવાયા હોય. પણ એમાં એક બહુ મોટી શરત છે કે એ બાંધકામ એક ચોક્કસ તારીખ પહેલાંનું હોવું જોઈએ. અને આખા કાયદામાં સૌથી અગત્યની અને નિર્ણાયક કોઈ વસ્તુ હોય તો એ આ તારીખ છે, 1 ઓક્ટોબર 2022. આ તારીખને બસ મગજમાં બરાબર ફિટ કરી લેજો, કારણ કે તમારી મિલકત કાયદેસર થશે કે નહીં એનો આખો આધાર આના પર જ ટકેલો છે. આ કાયદાનો આ સુવર્ણ નિયમ છે, એને બરાબર સમજી લો. પહેલી વાત, તમારું જે પણ અનધિકૃત બાંધકામ છે એ 1 ઓક્ટોબર 2022 પહેલાં બનેલું હોવું જ જોઈએ. બીજું, ખાલી કહેવાથી નહીં ચાલે, તમારે એનો પાક્કો પુરાવો આપવો પડશે, જેમ કે જૂનું લાઇટ બિલ, વેરા બિલ કે કોઈ બીજો સરકારી દસ્તાવેજ. અને ત્રીજું, એકદમ સાફ વાત છે, આ તારીખ પછી થયેલું કોઈ પણ બાંધકામ આ કાયદા હેઠળ નિયમિત નહીં થઈ શકે. સારું, તો હવે આવીએ એ સવાલ પર જે લગભગ બધાના મનમાં હોય છે, કયા પ્રકારના બાંધકામ આ કાયદા હેઠળ કાયદેસર થઈ શકે છે અને કયા બિલકુલ નથી થઈ શકતા. અરજી કરતા પહેલા આ સમજવું ખૂબ જ જરૂરી છે. આ સ્લાઇડ પર ખાસ ધ્યાન આપજો, કારણ કે અહીં બધું સ્પષ્ટ થઈ જશે. ડાબી બાજુ તમે જુઓ તો માર્જિનમાં થોડું ઘણું વધારાનું બાંધકામ હોય, પાર્કિંગની જગ્યામાં ફેરફાર કર્યા હોય કે પછી મંજૂર પ્લાન કરતાં થોડું વધુ બાંધકામ થઈ ગયું હોય તો એવી બાબતો સામાન્ય રીતે નિયમિત થઈ શકે છે. પણ જમણી બાજુ જે લિસ્ટ છે એ જુઓ. સરકારી જમીન પર દબાણ, ટીપી રોડ પરનું બાંધકામ કે પછી જે બિલ્ડિંગ સ્ટ્રક્ચરલી સેફ નથી, એ ક્યારે ભૂલથી પણ નિયમિત થઈ શકતી નથી. એટલે અરજી કરતા પહેલા આ લિસ્ટ જરૂર ચેક કરી લેજો. ઓકે, તો હવે તમે જાણી લીધું કે તમારી મિલકત કાયદેસર થઈ શકે છે કે નહીં. માની લ્યો કે થઈ શકે છે, તો હવે આગળ શું? પ્રોસેસ શું છે? ચાલો હવે એની વ્યવહારુ પ્રક્રિયાને સમજીએ. આ આખી પ્રક્રિયાને આપણે 4 મુખ્ય અને સરળ સ્ટેપ્સમાં સમજી શકીએ. સૌથી પહેલાં બધા જરૂરી કાગળિયા તૈયાર કરવા. બીજું, એક લાયસન્સવાળા પ્રોફેશનલને હાયર કરવા. ત્રીજું, અરજી ફાઇલ કરવી. અને છેલ્લે ઇમ્પેક્ટ ફી ભરીને ફાઇનલ ઓર્ડર મેળવી લેવો. તો પહેલું પગલું છે તમારા દસ્તાવેજો એકઠા કરવાનું. તમારી પાસે જમીનના લેટેસ્ટ 7/12 અને 8 આના ઉતારા, સોસાયટી રજિસ્ટ્રેશનની વિગતો, શેર સર્ટિફિકેટ, પ્રોપર્ટી ટેક્સના બિલ અને લાઇટ બિલ હોવા જોઈએ. અને ફરીથી યાદ કરાવું કે સૌથી અગત્યનો ડોક્યુમેન્ટ છે 1 ઓક્ટોબર 2022 પહેલાંના બાંધકામના અસ્તિત્વનો પુરાવો. એના વગર વાત આગળ નહીં વધે. હવે જે વાત કહેવા જઈ રહ્યો છું એ બહુ જ ગંભીરતાથી લેજો. આ પ્રક્રિયા તમે જાતે નથી કરી શકતા અને મોટાભાગના લોકો અહીં જ બોલ કરી બેસે છે. તમારે ફરજિયાતપણે સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત એટલે કે લાયસન્સ ધરાવતા એન્જિનિયર અથવા આર્કિટેક્ટની જ મદદ લેવાની રહેશે.
તો આ પ્રોફેશનલ કરશે શું? એ તમને 2 સૌથી અગત્યના ડોક્યુમેન્ટ્સ બનાવી આપશે. પહેલો છે એઝ બિલ્ડ પ્લાન, એટલે કે તમારી મિલકત અત્યારે જેવી છે એનો એકદમ સચોટ નકશો. અને બીજો સૌથી મહત્વનો સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટ. આ સર્ટિફિકેટ એ વાતનો પુરાવો છે કે તમારું મકાન માળખાકીય રીતે રહેવા માટે એકદમ સુરક્ષિત છે. આ સર્ટિફિકેટ વગર તમારી ફાઇલ સ્વીકારવામાં જ નહીં આવે. એકવાર તમારા બધા દસ્તાવેજો અને પ્રોફેશનલ દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટ્સ રેડી થઈ જાય પછી તમારે અરજી ફોર્મ ભરીને એને તમારી સ્થાનિક મ્યુનિસિપલ કોર્પોરેશન કે નગરપાલિકાની ઓફિસમાં જમા કરાવવાનું રહેશે અથવા તો ઓનલાઈન પોર્ટલ પર અપલોડ કરવાનું રહેશે. એ પછી અધિકારીઓ તમારા વધારાના બાંધકામ પ્રમાણે ઇમ્પેક્ટ ફીની ગણતરી કરશે અને એ ફી ભર્યા પછી જ તમને ફાઇનલ ઓર્ડર મળશે. સારું, આટલી બધી મહેનત અને પ્રક્રિયા કર્યા પછી સવાલ એ થાય કે આ બધાનો ફાયદો શું? કેમ આટલી માથાકૂટ કરવી? ચાલો હવે એની વાત કરીએ કે આ પ્રક્રિયાના અંતે તમને શું મળે છે. જ્યારે તમારી અરજી મંજૂર થઈ જાય અને તમે ઇમ્પેક્ટ ફી ભરી દો ત્યારે તમને સરકાર તરફથી એક સપ્તાહવાર રેગ્યુલરાઇઝેશન સર્ટિફિકેટ એટલે કે નિયમિતકરણનો ઓર્ડર મળે છે. આ કાગળ એ તમારી મિલકતની કાયદેસરતાનો પાક્કો સરકારી પુરાવો છે. અને આ સર્ટિફિકેટ મળ્યા પછી જુઓ શું શું બદલાય છે. તમારા માલિકીના હક કાયદેસર રીતે દસ્તાવેજી બની જાય છે, એટલે કે પાક્કા થઈ જાય છે. બેંકમાંથી હોમ લોન લેવી એકદમ સરળ બની જાય છે. બજારમાં તમારી પ્રોપર્ટીની કિંમત અને વિશ્વસનીયતા બંને વધી જાય છે. અને સૌથી મોટી વાત, તમને માનસિક શાંતિ મળે છે કે હવે બધું જ કાયદેસર છે. ચાલો હવે આ પ્રક્રિયાના અંતિમ પણ સૌથી મહત્વના ભાગ પર આવીએ. વાત કરીએ એ કેટલીક ગંભીર ભૂલોની જે તમારે બિલકુલ નથી કરવાની, જેથી તમારી આટલી મહેનત પછી અરજી રિજેક્ટ ના થાય. આ ટેબલ બરાબર જોઈ લો અને મગજમાં ઉતારી લો. જો તમે 1 ઓક્ટોબર 2022 પહેલાના અસ્તિત્વનો પુરાવો ન આપ્યો તો તમારી અરજી ત્યાં જ અટકી જશે. જો કોઈ બિન લાયસન્સવાળા માણસ પાસે નકશા બનાવડાવ્યા તો એ કચરા પેટીમાં જશે, અમાન્ય ગણાશે. સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટ ન આપ્યું તો ફાઇલ સીધી જ રિજેક્ટ. અને જો તમારી મિલકત એ કેટેગરીમાં જ નથી આવતી જે નિયમિત થઈ શકે તો અરજી કરવાનો કોઈ અર્થ જ નથી. તમારો સમય અને પૈસા બંને બગડશે. અને હા, એક બહુ જ અગત્યની ચેતવણી. આ સ્કીમ કાયમ માટે ખુલ્લી નથી હોતી. સરકાર સમયાંતરે એની છેલ્લી તારીખ જાહેર કરે છે. એટલે અરજી કરતા પહેલા હંમેશા તમારી સ્થાનિક ઓફિસમાં જઈને છેલ્લી તારીખ કઈ છે એની પાકી ખાતરી કરી લેજો. અને મહેરબાની કરીને છેલ્લા દિવસની રાહ જોતા નહીં. યાદ રાખજો, ઘર એ ખાલી 4 દિવાલો અને છત નથી. એ તમારા પરિવારની સુરક્ષા છે, તમારું ભવિષ્ય છે. એટલે ડરમાં જીવવાને બદલે સાચી માહિતી મેળવીને કાયદેસરનો રસ્તો અપનાવવો એ જ સમજદારી છે. જાણકાર બનો, કાયદેસર બનો અને સૌથી અગત્યનું, ચિંતા મુક્ત બનો. તો GRU Day 2022 પ્રક્રિયા અંગે તમારા મનમાં હજી પણ કોઈ સવાલ, કોઈ મૂંઝવણ છે? જો હોય તો નીચે કોમેન્ટ સેક્શનમાં મને જરૂરથી જણાવો. હું જવાબ આપવાનો પૂરો પ્રયત્ન કરીશ. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો ધ લીગલ સફર ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલશો નહીં. જય ગરવી ગુજરાત, જય હિન્દ.